ઓમ હરય નમઃ. ઓમ નમઃ શિવાય. આપણે જે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ એ પ્રશ્ન થાય કે એ કથા ક્યાં લખેલી છે, કઈ જગ્યા ઉપર. કેમ કે આમ તો આપણે બજારમાં જઈએ તો સત્યનારાયણની વ્રતની પૂજાની ચોપડી પુસ્તક આપણે પ્રાપ્ત થતું હોય છે, પણ ઓરિજિનલ કયા પુરાણમાં લખેલું છે? તો મારી પાસે સ્કંદ પુરાણ છે. આપણા જે 18 પુરાણો છે એમાંનું સ્કંદ પુરાણના રેવા ખંડ એવો એક ખંડ આવે, જેમાં રેવા નામનો ખંડ છે. એ રેવા ખંડની અંદર 354 અને 355 આ બે અધ્યાયની અંદર ભગવાન સત્યનારાયણની કથા લખેલી છે. જે આપણે 5 અધ્યાયની કથા વાંચીએ છીએ સત્યનારાયણની, એ સ્કંદ પુરાણમાં 2 અધ્યાયમાં લખેલી છે. એ ભાગ પાડી અને 5 અધ્યાય બનાવવામાં આવ્યા છે. ઓરિજિનલ 2 અધ્યાય છે, 354 અને 355. અને હું તમને દર્શન પણ કરાવું. સત્યનારાયણની વ્રતની અહીંયા લખેલી છે. પેલો અધ્યાય આ છે, અને આમ જે આપણે પેજને આપણે પરિવર્તન કરીએ તો બીજો અધ્યાય અહીંયાથી ચાલુ થાય, અને આ રીતે આ અહીંયા સત્યનારાયણની કથા સમાપ્ત થઈ જાય છે અને ખંડ પણ પૂરો થઈ જાય છે. તો 2 અધ્યાયના માધ્યમથી 5 અધ્યાય ભગવાન સત્યનારાયણની કથાના સ્કંદ પુરાણની અંદર લખેલા છે. ઓમ હરય નમઃ. ઓમ નમઃ શિવાય. આપણા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો. નમસ્કાર.